ગણેશાય નમઃ. 10મી મહાવિદ્યામાંથી 7મી મહાવિદ્યા માં ધૂમાવતી મહાવિદ્યા. માં ધૂમાવતીનો સ્વરૂપ અન્ય રૂપથી બિલકુલ અલગ છે. જ્યાં માં બીજા સ્વરૂપમાં રંગબેરંગી વસ્ત્રોથી શોભાયમાન થાય છે, અહીં માં ધૂમાવતી પોતાના હાથમાં સૂપ લઈ શ્વેત વસ્ત્ર ધારણ કરે સ્વર્ણરથ પર બેઠી દર્શન દે છે. માં ધૂમાવતી અત્યંત ક્રોધિત સ્વરૂપના દેવી છે. માના રથની ઉપર ધ્વજા ઉપર કાગડો વિરાજમાન છે. તંત્ર પુરાણમાં વર્ણવે એકવાર જ્યારે માતા પાર્વતી ભગવાન શંકરની સાથે પોતાના નિવાસ કૈલાસ પર બેઠી હતી, ત્યારે માને તીવ્ર ભૂખ લાગી હતી. ભગવાન શંકરથી માં કંઈ ફળ ઇત્યાદિ લાવીને સુધાનો નિવારણ કરવાનો નિવેદન કર્યો. કારણ કે આવી રસોઈ બનવામાં સમય હતો. માં એકાએક એટલી ભૂખ જાગૃત થઈ કે એમનાથી રહેવાયું નહીં અને ભગવાન શંકરને કીધું, સ્વામી, મારા માટે ફળ કે બીજું કંઈ દેવ, મને તીવ્ર ભૂખ લાગી છે. ભગવાન શંકરે કીધું, દેવી, થોડીક વાર પ્રતીક્ષા કરો. મારા ગણ હમણાં જ આવે, પછી તમને શીઘ્ર સુંદર ફળ મંગાવી દઉં. માં થોડી વાર વાટ જોઈ અને જ્યાં સુધી ભગવાન શંકર એમને ઊભું રહેવાનું કહેવા ગયા તો માનો ધૈર્ય સમાપ્ત થઈ ગયો અને માં એકાએક ઊભા થઈને સ્વયં ભગવાન શંકરને ગણ લીધું. આનાથી દેવીએ એનું શરીર ધુમાડો નીકળ્યો અને દેવી એનાથી ઢંકાઈ ગયા. આ પછી ભગવાન શંકર દેવીના શરીરથી બહાર આવી અને દેવીને કીધું કે તમારો આ સુંદર સ્વરૂપ ધુમાડાથી ઢકાયો છે, એટલે તમારું નામ ધૂમાવતી થશે, સંસારમાં પ્રસિદ્ધ થશે અને પતિને ખાવા નીગળવાના લીધે તમે પરિણામ સ્વરૂપ વિધવા સ્વામીહીનના રૂપમાં પૂજી જશો. દેવી ધૂમાવતી ભગવાન શિવની જ્વાના રૂપમાં વિદ્યમાન છે. દેવીના મુખ પર પોતાના સ્વામીને નીકળવાનો પશ્ચાત અને ક્ષણિક ક્રોધનો કારણ ઉત્પન્ન જે પરિણામ થયો એ એમના મુખમાં ઝળકાય છે. માને શારીરિક સ્વરૂપ ઉગ્ર છે. માના સ્વભાવ સદા વિચલિત રહે છે. લાંબો કદમાં ચાલે છે અને શ્વેત રંગમાંના કપડાં છે. દેવીના વાળ ખુલ્લા છે અને એક હાથમાં દેવીએ સૂપ અને બીજા હાથમાં માનવની ખોપડી નિર્મિત ખપ્પર ધારણ કરી છે. આમાં આશીર્વાદ મુદ્રામાં દર્શન દે છે. ભગવાન શિવની ભાંતિ એ સર્વોનો રુદ્રાક્ષનો આભૂષણ સ્વરૂપ ધારણ કર્યો છે. માનો નિવાસ સ્મશાન ભૂમિ છે અને દેવી જે છે એ કાગડા ઉપર ખીંચેલી રથમાં વિરાજમાન છે. વિશેષ રૂપથી માં ધૂમાવતીનો પૂજન સંકટ દૂર કરે અને રોગ દૂર કરે. ભારતમાં ધૂમાવતીના મંદિર બહુ ઓછા છે અને મૂળ રૂપમાં માનો નિવાસ સ્મશાન બતાવ્યો છે. કારણ કે એવા સ્વરૂપમાં પણ મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાં ધૂમાવતીના મંદિર અને સીતાપુર યુપી એવં નેપાળમાં પણ માનો મંદિર આવેલો છે. માં ધૂમાવતીની સાધના મુખ્ય રૂપથી અભાવ, સંકટ, કલહ અને રોગને દૂર કરવા માટે કરાય છે. માં ધૂમાવતી બધાના કષ્ટો દૂર કરીને સર્વનું કલ્યાણ કરે છે. જય માતાજી.